ધર્મલાલ ચરમ ઉદ્ગલ પરાવર્તમાં જીવ પ્રવેશ પામ્યો એટલે આપણે જોયું કે એનો ભાવમલ અત્યંત ક્ષીણ થઈ જાય છે. આ ભાવમલની ક્ષીણતાને લીધે જ એનામાં સહજ રીતે દુઃખી જીવો પ્રત્યે દયા આવે છે, ગુણીજનોને જોઈને આનંદ જાગે છે અને એના વર્તનમાં સ્વસ્થતા આવે છે અને બધા સાથે ઔચિત્યપૂર્વકનું વર્તન થાય છે. આ ત્રણ વસ્તુ આવવાના લીધે એવો જીવ આ સૃષ્ટિનો મિત્ર બને છે. મિત્ર બને એટલે સહજ રીતે જ એની આસપાસની લેસ્યા, જેને આપણે દ્રવ્ય લેસ્યા તરીકે ઓળખીએ, જેને આપણે ઓરા કહીએ, એ ઠંડક આપનાર અત્યંત શુભ બને છે. આવી શુભ લેસ્યા ધરાવતો જીવ જે હજુ શુક્લ લેસ્યા સુધી ઉપરના સ્તરે નથી પહોંચ્યો, પણ એની આસપાસ એક શુભ વાતાવરણ પેદા થવાનું શરૂ થયું છે. કેમ કે એને કોઈના પણ માટે ધન્યતા, કૃતજ્ઞતા, આનંદનો ભાવ છે. એને કોઈને પીડા નથી આપવી, ઉપરથી બીજાની પીડા જોઈને એનું હૈયું દ્રવી ઉઠે છે અને એ પોતે હંમેશા જે પણ કરે છે વિચારીને કરે છે કે આ મારાથી કરાય કે ન કરાય. આ બધું હોવાના લીધે એની આસપાસના વાતાવરણમાં જે શુભ તત્વ હોય છે તો લોકોને વહાલો લાગે છે. આવા જીવનું મુખ્ય લક્ષણ એ કે સહજ રીતે જ લોકોને એને જોઈને પ્રેમ જાગે છે. એના વર્તનથી, એના વ્યવહારથી, એની વાણીથી કે સિવાય એના ચહેરાથી લોકોને વહાલ જાગે, પ્રેમ જાગે. લોકોને એમ થાય કે આની નજીક રહેવું છે, આની સાથે રહેવું છે, આવું એક ફિલિંગ આવતી હોય છે. અને લોકો એવા જીવને કોઈ પુણ્ય પુરુષ તરીકે, પવિત્ર જીવ તરીકે, મહાત્મા તરીકે ઓળખે છે અને એ રીતે એની સાથે વર્તન કરે છે. લોકો એનું કહેલું માનતા થાય છે. લોકો એ જે કરે છે એને અનુસરતા થાય છે. લોકો એમ માને છે કે ભાઈ આ જીવ જે કરે છે એ કરવામાં કોઈ લાભ હશે તો એ લોકો માટે પ્રેરણાદાયી બને છે. એ લોકો માટે કોઈકને કોઈક રીતે આલંબન રૂપ બને છે. તો આવો જે ભદ્રમૂર્તિ જીવ હોય છે, બહુ સરસ વાત કરું તો મહર્ષિ નાગેન્દ્ર પાસે એક સાધક આવ્યો. એને આવીને કીધું કે નિર્વાણ હોય છે, પરમ શાંતિ એ સંભવિત છે, એનું કોઈ પ્રમાણ આપો. અત્યાર સુધી અમે નિર્વાણને જોયું નથી, પરમ શાંતિની વાતો સાંભળી છે, અનુભવ કર્યો નથી. અમને કોઈક રીતેનો પ્રૂફ જોઈએ છે કે આવું કંઈક છે આ દુનિયામાં. જો પ્રૂફ મળે તો અમને એ અનુસરવાનું મન થાય, તો અમને એના માટે સાધના કરવાનું મન થાય. મહર્ષિ નાગેન્દ્ર છે એને એનો હાથ પકડ્યો. હાથ પકડી અને પોતે જ્યાં બેઠા હતા ત્યાં બાજુમાં જે જિનાલય હતું એ જિનાલયમાં લઈ ગયા. પરમાત્મા વીરની અદ્ભુત પ્રતિકૃતિ હતી. એની સામે જીવને ઊભો રાખ્યો અને જીવને એટલું જ કીધું કે આ ચહેરા પર જે દેખાય છે એ જોઈને તને નથી લાગતું કે નિર્વાણ હોવું જોઈએ? આ ચહેરા પર જે આટલી પરમ શાંતિ છવાયેલી છે એ નથી લાગતું કે ક્યાંકથી અવતીર્ણ થઈ છે? આ ચહેરો જે આટલી કરુણા વરસાવી રહ્યો છે, નથી લાગતું કે એક અસ્તિત્વ કરુણામય બની ગયું હશે? ભાગ્યશાળી આ હોવું છે ને એ એના હોવાની સાબિતી છે. જો પ્રતિમા આવી બની શકે છે તો એ પ્રતિમા જેની બની છે એ પુરુષ સ્વયં એવો હશે. પ્રતિમા સાબિતી બની જાય છે. ભાગ્યશાળી એ ચહેરો આવા જીવોનો, મિત્રા દૃષ્ટિમાં આવેલા જીવોનો ચહેરો જ એની ચાડી ખાતો હોય કે માણસ અંદરથી કંઈક પામી ગયો છે. જે માણસ અંદરથી ખાલી ખાલી હોય તો તમે જોજો ને તેની આસપાસના વાતાવરણમાં તમને એક અધુરાશ, અવ્યવસ્થિતતા જળશે અને તમને લાગશે કે આ માણસ છે ને ઠર્યો નથી. આપણે ગુજરાતીમાં બહુ સરસ શબ્દ છે ઠરવું, શાંત થઈ જવું. આ માણસ ઠર્યો નથી, અંદરથી ઉકળાટ હોય એને. એ જ્યાં પણ જશે ને ત્યાં બધું અગડમ બગડમ કર્યા કરશે. જ્યારે જે મિત્રા દૃષ્ટિમાં આવ્યો હશે એ જીવ એટલો ભદ્રમૂર્તિ હશે, તમને બે ઘડી એની સામે જોઈ રહેવાનું મન થાય. તમને થાય બસ બહુ સરસ. આવી જે શાંતિ પથરાય છે, પરિણામે આ જીવને લાભ શું થાય છે? એ જીવ અને એના સંયોગમાં રહેતા જીવો એને સહજ રીતે જ શુભ નિમિત્તનો સંયોગ થયા.
એ લોકો જ્યાં પણ હોય એમને શુભ નિમિત્ત મળ્યા જ કરે. એમની સાધનામાં જે કાળે જે વસ્તુની જરૂર હોય એ પરમ તત્વ સ્વયં મોકલ્યા કરે. તમે વિચારો, શાલિભદ્રને ત્યાં સૈનિકને જવાનું મન કેમ થયું? કોઈ ઇમેજિન કરવાની જરૂર નથી. આપણે જાણીએ છીએ કે રત્નકંબલના વેપારીઓ આવ્યા, સૈનિકે રત્નકંબલ ખરીદવાની ના પાડી દીધી. એ રત્નકંબલના વેપારીઓ પસાર થતા હતા ભદ્રના મહેલની નીચેથી નીકળ્યા અને બોલતા ગયા કે આ રાજગૃહ ભિખારી રાજગૃહ, કોઈ ખરીદનાર તો છે નહીં. ભદ્રા માતાને થયું કે હું જે નગરમાં રહેતી હોઉં એ નગરની ઇજ્જત મારે સાચવવી જોઈએ. પહેલા લોકોને બોલાવ્યા અને બોલાવીને કીધું કેટલી રત્નકંબલ છે? તો કે 16 છે. શું 16 લઈને આવ્યા? મારે 32 બહુઓ, 16 ને શું કરું? ચલો રત્નકંબલના 2 ટુકડા કરો. પોતાની સામે 1.25 લાખની એક રત્નકંબલ, 16 રત્નકંબલના 2 ટુકડા કરી અને ઓલી પોતાને કીધું તો ઓલી હાથમાં લઈને કે આ તો બહુ કર્કશ લાગે, પગ લૂછીને ફેંકી દીધું. રત્નકંબલના વેપારીઓ હાભા બની ગયા કે જ્યાં આગળ રત્નકંબલ પગ લૂછવામાં વપરાય એવી નગરીમાં અમે જઈને આવ્યા. ઠીક છે, સૈનિકને સમાચાર મળ્યા, વાયા મળતા હોય છે. અને સૈનિકને થયું કે મારા નગરમાં આવા લોકો રહે છે, આવા ઉદાર અને નગરની ઇજ્જત સાચવનાર અને આવી સંપત્તિ લઈને બેઠનાર, મારે જવું જોઈએ. સૈનિક એને ત્યાં આવ્યો અને સૈનિક આવ્યા, ભદ્રા માતાએ 7મા માળે બૂમ પાડી કે સૈનિક આવ્યા. અને શાલિભદ્રે શું કીધું? નાખો વખારમાં. એને એમ કે સૈનિક એ કોઈ કરિયાણું છે, તો કે નાખો વખારમાં, મને શું છે એની સાથે. અને માતાએ કીધું કે સૈનિકને વખારમાં ન નખાય, એ આપણને ક્યાંક નાખી દે, તારી નીચે આવવું પડે. એ આવ્યા, બેઠા. એમ કહેવાય છે કે સૈનિક પહેલી વાર શાલિભદ્ર કોઈકને ભેટ્યા હતા જીવનમાં, પોતાના સ્વજનો સિવાય. સૈનિકને ભેટ્યા અને શાલિભદ્ર છે ગભરામણ, પરસેવો થઈ ગયો. કેમ કે કોઈ મનુષ્યની ક્યારે આટલી નજીક નહોતા ગયા, દેવતા રાજમાં જીવ્યા હતા. અને જ્યારે માતાએ કીધું કે બેટા આપણા માલિક, તો શાલિભદ્રને થયું કે હું તો એમ સમજતો હતો કે ભાઈ આપણે માલિક છે, મારું કોઈ માલિક હોય. તો માતાને પહેલો જ પ્રશ્ન કે કોઈ માથે માલિક ન હોય એવી જગ્યા કઈ? અને દિવસે માતાને ખબર નહીં શું થયું, મોઢામાંથી નીકળી ગયું, બેટા એવું તો એક જ જગ્યા છે જ્યાં આપણું કોઈ માલિક ન હોય. પ્રભુ વીરનો માર્ગ છે દીક્ષાનો, જ્યાં આપણું કોઈ માલિક નથી હોતું, તમે સ્વયંના માલિક હો છો. માતાને ખબર નહીં કે આટલું વાક્ય બોધ બની જશે અને નીકળી જશે. ભાઈ મને એ કહો કે રત્નકંબલના વેપારીને આવવાનું મન કેમ થયું રાજગૃહમાં? ત્યાંથી શરૂ કરો તો તમને સમજાશે કે શાલિભદ્રનું એ પુણ્ય પાક્યું હતું કે હવે એને પ્રવ્રજ્યા મળે, એને નિમિત્ત મળે એ જરૂરી હતું. અને પરમ તત્વે મોકલી આપે. એની ગોઠવણો ચાલુ જ હોય છે, તમે માત્ર ભરોસો રાખો. શું સંસારિક રીતે કે શું આધ્યાત્મિક રીતે, એ તમારા માટે બધી જ ગોઠવણ કરી રહ્યું હોય છે, બધી જ. તમારે માત્ર ધૈર્ય રાખવાનું હોય છે. આવો જે ભદ્રમૂર્તિ જીવ છે એને સાધના માર્ગમાં ક્યાંય કશું શોધવા ન જવું પડે. સહજ રીતે બધું જ થયા કરે કે એને સ્ટેપ બાય સ્ટેપ આગળ મૂક્યા કરે. કારણ કે એને અવંચકતાનો ઉદય થાય છે. એનું પુણ્ય એટલું સમૃદ્ધ બને છે આવા જીવનું, કેમ કે સૃષ્ટિનો મિત્ર બન્યો છે. અને સૃષ્ટિના મિત્ર બનવાની તમને સૌથી મોટી એક લાભ દેખાડું, સૌથી મોટી વાત દેખાડું કે જે સૃષ્ટિનો મિત્ર બને ને, તો આ સૃષ્ટિમાં જે કલ્યાણની બેંક ચાલે છે, મંગલની બેંક ચાલે છે, એમાં આપોઆપ એનું ખાતું ખુલી જાય છે. અને આ ખાતું એવું કે જેમાંથી તમે કલ્યાણ અને મંગલ, શુભકામના અને આશીર્વાદ ચાહો એટલા ઉપાડો, ચાહો એટલા. ભાગ્યશાળી અનંત સિદ્ધ ભગવંતો પ્રત્યેક સમયે એક ભાવના ઘૂંટ્યા કરે છે. કારણ કે અંતિમ સમયે એમને એ ભાવના ઘૂંટેલી હોય છે અને હવે એ ભાવનાને અટકાવે એવું કોઈ તત્વ નથી. તમને ખબર છે, વિજ્ઞાન એમ કહે છે કે કોઈક માણસ ફૂદરડી ફરવાનું ચાલુ કરે અને જો એની આસપાસ વાતાવરણ ન હોય તો ફૂદરડી બંધ જ ન થાય. કોઈ ઘર્ષણ છે તો ફૂદરડી બંધ થાય છે. સ્પેસ વોક કરે ને પેલો એસ્ટ્રોનોટ, એ ક્યારે પણ ગોળ ન ફરે, ફૂદરડી ન ફરે, નહીં તો એનું ગોળ ફરવાનું છે ને પૂરું જ ન થાય. કારણ કે વાતાવરણ નથી, કોઈ અટકાવ નથી. જ્યાં અટકાવ નથી ત્યાં ક્રિયા સળંગ ચાલુ રહે છે, પ્રવર્તમાન રહે છે. અનંત સિદ્ધ ભગવંતો જ્યારે અહીંથી સિદ્ધિ ગતિમાં પધાર્યા, એમને છેલ્લી ક્ષણે વિચાર નથી કહેતો
કારણ કે મન હોય તો વિચાર હોય, પણ ભાવના આત્માને હોઈ શકે છે. કર્તૃત્વ રહિત ભાવના, રાગ દ્વેષ રહિત ભાવના, જેને તમે અનંત પરમ કરુણા તરીકે ઓળખી શકો, એક જ ભાવના સકલ જીવ સૃષ્ટિનું કલ્યાણ હજો. આ ભાવના લઈને પોતે સિદ્ધ ગતિમાં ગયા. હવે આ ભાવનાને સમાપ્ત કરે એવું ત્યાં કોઈ તત્વ નથી કે જે આ ભાવનાને સમાપ્ત કરે. કારણ કે એમને નથી કશું જોઈતું, ન કશું લેવાનું, ન કશું આપવાનું. તો એમની અનંત કલ્યાણની ભાવનાને, અનંત કલ્યાણની કામનાને સમાપ્ત કરે એવું કાંઈ તત્વ નથી ત્યાં આગળ. પરિણામે અનંત કાળ સુધી અનંત સિદ્ધ ભગવંતો આ સૃષ્ટિમાં એ પોતાની અનંત કરુણા પાથર્યા જ કરે છે, મોકલ્યા જ કરે છે, ફેલાવ્યા જ કરે છે. અને આ સૃષ્ટિની જે કલ્યાણની બેંક છે એમાં એ અનંત કરુણા અનંત સિદ્ધ ભગવંતોની જમા થયા કરે. અને આ બેંક કેવી સરસ, કોઈ પૈસા જમા કરાવે અને જેને ચાહે એ ઉપાડી શકે. આવી બેંક આ દુનિયામાં તો મેં જોઈ નથી. આમાં લોન નથી મળતી, આમાં સબસિડી પણ નથી મળતી. અહીં તો એક જ કહેવામાં આવે છે, તમારું છે લઈ જાઓ, આ તમારું છે. કોઈક જમા કરાવે છે, ઉપાડવાનું તમારે છે. અનંત સિદ્ધ ભગવંતો અનંત શુભકામના જમા કરાવે અને તમારે તો એ શુભકામનામાંથી તમને જોઈએ એટલી શુભકામના ઉપાડી લેવાની. પણ એના માટે જરૂરી શું છે? અંદરથી તમે એ માટે પાત્ર બન્યા, અંદરથી તમારામાં અવંચકતાનો ઉદય થયો. અવંચકતાનો મતલબ એક જ થાય છે, જે મળે છે એને ઓળખી શકો, જે મળે છે એને પામી શકો, જે મળે છે એનો લાભ ઉઠાવી શકો. ભાગ્યશાળી આ ભાવમાં જ કેટલી વાર એવું બન્યું છે, કેટલું સરસ વ્યાખ્યાન ચાલતું હોય, આપણા આત્માનો ઉદ્ધાર થાય એવી વાતો થતી હોય, આપણને સ્પર્શે એવી બધું જ થતું હોય, અને છતાંય આપણું ધ્યાન એમાં પડ્યું હોય કે જો ને ભાઈ બાજુવાળો શું કરે છે, આવું કેમ કરે. તમે વંચક બન્યા પોતાની જાતના. જે મળે છે એનો લાભ ઉઠાવવા માટે રહી ગયા. તમે આવા સ્થાને આવ્યા હો જ્યાં તમે તમારા આત્માને કંઈક ઘણું આગળ મૂકી શકો એમ હો, અને તમે મૂકી રહ્યા છો. પણ તમે ચાહો તો આ જ જગ્યાએ તમારા આત્માને તમે પાછો પણ પાડી શકો. તો ભાગ્યશાળી જે મળે છે એનો લાભ ઉઠાવવો એ અવંચકતા છે. અને બહુ ઓછા જીવોનું એ નસીબ હોય છે કે પોતાને જે મળ્યું છે એને ઓળખી શકે, એનો લાભ ઉઠાવી શકે અને લાભ ઉઠાવીને પ્રગતિ કરી શકે. બહુ ઓછા જીવો. ભગવાનના સમાવસ્ત્રણમાં માણસો કેટલા આવે? લાખો. ભગવાન જ્યાં પણ પધારે લાખો મનુષ્ય પ્રભુના સમાવસ્ત્રણમાં આવે. શ્રાવક કેટલા બન્યા? થોડા. બરાબર. કેમ? શ્રાવિકાઓ કેટલી? થોડીક. સ્વયં તીર્થંકર મળવા છતાં પણ ઉદ્ધાર થવાની ગેરંટી નથી હોતી. તીર્થંકરનું સાનિધ્ય પણ નકામું જાય એવું બની શકે છે જો લાભ ન લેતા આવડે તો. મિથ્યા આવેલો જીવ ક્યારેય પણ પોતાને મળેલી કલ્યાણની તક ગુમાવતો નથી. મિથ્યા દૃષ્ટિમાં રહેલો જીવ જ્યારે એને શુભ નિમિત્તનો સંયોગ થાય છે ત્યારે એનો લાભ ઉઠાવીને પોતાના આત્માને કેટલોય આગળ વધારી દે છે. એ ત્રણેય પ્રકારે લાભ ઉઠાવી શકે છે. પોતાને મળેલા સંયોગનો, પોતે આરાધેલી ક્રિયાનો, અને એ ક્રિયાથી જે પરંપરાએ નિમિત્તો મળી રહ્યા છે એ નિમિત્તો, ત્રણેયનો લાભ ઉઠાવી લે છે. કારણ કે એ જ્યારે પણ બાણ ચલાવે છે ને ત્યારે એની નજર લક્ષ્ય પર હોય છે. અર્જુનને જે પૂછ્યું હતું ને કે ભાઈ પંખી દેખાય છે, તો કે ના નથી દેખાતું, મને દેખાય છે ખાલી આંખ. બીજા બધાને આખી દુનિયા દેખાતી હતી, અર્જુનને ખાલી આંખ દેખાય, માટે વિંદિશ. આવો જીવ એનું લક્ષ્ય સ્પષ્ટ હોય કે મારે ક્યાં પહોંચવાનું છે ને મારે શું મેળવવાનું છે. તમારી સૌથી મોટી તકલીફ એ છે કે તમે ધર્મ કરો છો પણ તમારી પાસે કોઈ ટાર્ગેટ નથી. તમે ધર્મ કરો છો પણ એ ધર્મ કરીને તમારે ક્યાં પહોંચવાનું છે એનો તમારી પાસે કોઈ રોડમેપ નથી. તમને કોઈ કહે કે 5 વર્ષ પછી તમે આત્માના કયા તબક્કે પહોંચવા માંગો છો,
તમારી પાસે કોઈ નિશ્ચિત જવાબ? આ ભાવમાં તમે ધર્મની કઈ ભૂમિકા પ્રાપ્ત કરીને નીકળવા માંગો છો? કોઈ નિશ્ચિત જવાબ? કઈ દૃષ્ટિમાં, ચલો દૃષ્ટિ તો હમણાં શીખો છો, આત્માની કઈ ભૂમિકામાં તમે તમારું સ્થાન જોવા માંગો છો? કોઈ નિશ્ચિત જવાબ નથી. મારે ધર્મ કરવો છે એ તો સ્થૂળ હકીકત થઈ. મારે ધર્મથી આ પામવું છે એ તમારું લક્ષ્ય થયું. લક્ષ્યની સ્પષ્ટતા વગર સાધન ગમે તેટલા હોય કોઈ ફરક નથી પડવાનો, બિલકુલ નથી પડવાનો. જો અહીંયા હમણાં તમને બધાને હાથમાં શસ્ત્ર પકડાઈ દેવામાં આવે અને તમને કહેવામાં આવે જાઓ જીતી આવો, નહીં ચાલે. તમને પહેલા એ જ ખબર હોવી જોઈએ કે કોને સામે લડવાનું છે અને શું જીતવાનું છે. મિત્રા દૃષ્ટિમાં સૌથી પહેલા લક્ષ્ય નક્કી થાય છે કે મારે શું કરવાનું છે, અને પરિણામે એને જે પણ પ્રાપ્તિ થાય છે એ દરેક પ્રાપ્તિ એ લક્ષ્ય માટે વપરાય છે. સૈનિકને ખબર હતી કે મારું લક્ષ્ય શું છે. ભાગ્યશાળી મને અને તમને આટલી આરાધનાના સાધનો મળ્યા છતાંય હૃદયમાં એક અફસોસ કેમ થાય છે કે ગમે તેટલું કરી આગળ નથી વધારતું, ત્યાં ને ત્યાં રહી ગયા? આવો અફસોસ કેમ થાય છે? કેમ કે એ ખબર નથી કે લક્ષ્ય શું છે. જોગિંગ કરનારો 12 કિલોમીટર દોડે ને તો પણ ત્યાંનો ત્યાં જ હોય, કારણ કે એ કોઈ તરફની પ્રગતિ નથી. તો યાદ રાખજો, દરેક ગતિ એ પ્રગતિની ખાતરી નથી આપતી. ગતિ હોય અને પ્રગતિ ન હોય એવું ચોક્કસ સંભવિત છે. ગતિ જોગિંગ ટ્રેક પર પણ હોય છે, ગતિ ઘાણીના બળદની પણ હોય છે. બધા ગતિમાં છે, પ્રગતિ બિલકુલ નથી. લક્ષ્ય વગરની ગતિ એ ક્યારેય પ્રગતિ બની જ ન શકે. એના માટે ભટકવું, આથડવું, આ જ શબ્દો વપરાય. મિત્રા દૃષ્ટિમાં લક્ષ્ય પકડાય છે અને લક્ષ્ય પકડાવાને લીધે મળતું દરેક નિમિત્ત એ લક્ષ્ય સાથે જોડાઈ જાય છે. પરિણામે શું આવે છે કે ભલે હળવે હળવે પણ ભાવમલમાં ઘટાડો થતો જ જાય છે, થતો જ જાય છે, અને જીવનું અંદરથી શુદ્ધિકરણ ચાલુ રહે. આવા જીવની એક ક્ષણ પણ એવી ન વીતે કે એનો ભાવમળ એ ઘટ્યો ન હોય. કોની જેમ? તો જેમ રત્ન છે એ રત્નનો કચરો ઓછો થતો જાય એટલે સ્વાભાવિક રીતે તેજ પ્રગટ થતું જાય, એ પછી બાકી ન રહે. એ જ રીતે આવો જીવ એનું તેજ પ્રગટ થતું જ રહે સહજ રીતે, અને એ જે તેજ પ્રગટ થતું જાય પરિણામે શું થાય? એ તેજમાં એને પ્રભુનો માર્ગ સ્વયં સ્પષ્ટ થતો જાય. એવા જીવને શાસ્ત્ર જ્ઞાનની તો જરૂર પડવાની, ગુરુગમની પણ જરૂર પડવાની, પણ એ સિવાય અંતઃસ્ફૂર્ણા એટલી પ્રબળ બની જાય કે એનો વિવેકનો દીવો એને સતત માર્ગ દેખાડે કે આવા સંજોગોમાં મારે શું કરવું જોઈએ. આવો જીવ ધર્મના માર્ગ પર મૂંઝાયેલો ન હોય, આવો જીવ ધર્મના માર્ગ પર કરમાયેલો ન હોય, એની સામે એનો પથ સતત પ્રકાશિત થતો જ રહે. કેમ કે પરમ તત્વ એની અંદર જાગી ગયું, પરમ તત્વ એની અંદર ઝળકી ગયું. પરિણામે અંદર બેઠેલો પરમ તત્વ એનો માર્ગ દેખાડશે કે તારે આ ક્ષણે શું કરવા જેવું છે. આપણી ઘણી બધી દુષ્ટ પ્રવૃત્તિઓ છે એ આપણી અવિવેકની નિપજ છે. આપણને જિંદગીમાં જો કેટલોય અફસોસ થાય છે કે આવું ન કર્યું હોત તો કેટલું સારું થાત, અને એ પાછળથી અફસોસ એટલે થાય છે કેમ કે આપણને જ્યારે કરવાનું હતું ત્યારે માર્ગ જડ્યો નહીં. આવા જીવનો અંદરનો ભાવમળ એટલો બધો ઓછો થઈ ગયો હોય કે માર્ગની પ્રતીતિ એને સહજ રીતે થતી રહે, અને એ જે પ્રતીતિ છે એ જ પ્રતીતિ એને ધીમે ધીમે મહાન ઉદય સુધી લઈ જાય. એક સુકુલની પરંપરા ચાલે, સુકૃતની પરંપરા ચાલે, જેને હરિભદ્ર સુરીમાં જ કુશલાનુબંધિતા કહે છે. કુશલનો અનુબંધ એવો પડ્યા કરે કે પરિણામે સ્ટેપ બાય સ્ટેપ એની ગતિ એ ઉપરને ઉર્ધ્વ તરફ થતી જ રહે. પણ જેને ભાવમલ ઓછો નથી થયો એવા જીવની આંખો એ અત્યંત મંદ આંખો હશે, અને મંદતા હોવાના લીધે એવો જીવ ક્યારે પણ સમ્યક રૂપનું ગ્રહણ નહીં કરી શકે. એક પ્રશ્ન પૂછે છે
કે ઝવેરીમાં જે ઝવેરીની આંખો એ ધૂંધળું જોઈ શકે છે, એ રત્નની પરખ કરી શકે? પહેલું એને તો પોતાની આંખો જ ચોખ્ખી કરાવવી પડે. રત્ન ગમે તેટલું કિંમતી હોય, ઝવેરીની આંખો ધૂંધળી છે તો એનું મૂલ્ય જ નહીં કરી શકે. એ જ રીતે તમારી અંદરનો જો ભાવબળ ઓછો નહીં થયો હોય તો તમારી પાસે ગમે તેટલા સારા નિમિત્ત આવશે, તમે એ નિમિત્તને નિમિત્તના રૂપમાં જોઈ જ નહીં શકો અને બધા જ નિમિત્તને તમે એમને પસાર કરી જશો અને પરિણામ એ આવશે કે જીવનમાં પુણ્ય ખૂટી જશે, નિમિત્તો આવવાના બંધ થઈ જશે અને તમે પાછા એ દુર્ગતિના ચક્કરમાં જતા રહેશો. પ્રયત્ન એ કરવાનો છે કે મારી અંદર એવી આ કલ્યાણની કામના જાગે, મારી અંદર પરમ તત્વનો એવો ભરોસો જાગે, મારી અંદર આ સૃષ્ટિ માટેની એવી મિત્રતા જાગે કે એને લીધે મારો ભાવમલ ઘટતો જાય અને મારી સામે આવનારા કોઈ પણ નિમિત્તને હું નિમિત્તના રૂપમાં જોઈ અને એની મદદથી હું સાધના માર્ગમાં આગળ વધીશું. ભાગ્યશાળી કેટલી વખત યાદ કરજો કે સારા નિમિત્તો મળવા છતાં જીવનમાં આપણે પોતાની મંદ બુદ્ધિને લીધે આપણે નિમિત્તોને વેડફી નાખીએ. હું તમને કેટલાક પ્રશ્ન પૂછું, મને એનો જવાબ આપજો. અનંત કરુણાવંત અરિહંત પ્રભુ તમને મળ્યા છે, બરાબર? અરિહંતની ઉપાસના માટેના જિનાલય, જીન મંદિર, પ્રતિમા, પૂજાના સાધનો, બધી જ વસ્તુ તમને પ્રાપ્ત થઈ છે, મળે છે. તમે એવા નસીબદાર છો કે સતત તમને સાધુઓનો સંયોગ મળતો રહે, એવા નસીબદાર છો. સાધુઓની વાણી ક્યારેક ને ક્યારેક સાંભળવાનો સુયોગ મળે છે. એવા તમને જીવનમાં સ્વજનો, મિત્રો પણ કલ્યાણકારી મળ્યા છે કે જે તમને સાચા માર્ગની પ્રેરણા આપે. તમારી પાસે પરિપૂર્ણ શરીર છે, પાંચે ઇન્દ્રિયો અનુકૂળ છે. ભાગ્યશાળી ધર્મ કરવો જોઈએ એવી બુદ્ધિ પણ તમને મળી છે. તો મને કહો તમે કે સાધના માર્ગમાં અડચણ બને એવું શું છે તમારી પાસે? તમામ નિમિત્તો જે એક એક નિમિત્ત કલ્યાણ કરી શકે એ બધા જ નિમિત્તો તમારી પાસે મોજૂદ છે. સંઘ છે, શાસન છે, વ્યવસ્થાઓ છે, દેવ ગુરુ ધર્મ, બધી જ અનુકૂળતા છે, બધી જ વસ્તુઓ છે, બધું જ છે. આપણે જે કથાઓ વાંચીએ છીએ, ઓલાને આદ્રકુમારને મૂર્તિ મળી, આને સાધુના વંદન મળ્યા, આને પ્રભુની દેશના સાંભળવા મળી, ભાગ્યશાળી તમામ નિમિત્તો એક જ ભાવમાં આપણને મળી ગયા છે. વલ્કલચિતને પૂંજણી મળી હતી, તમને પૂંજણી જોઈ છે ને? ઓલા મહાત્માને કાજો મળ્યો હતો, દંડાસન, તમે દંડાસન જોયું છે? એક વસ્તુ એવી દેખાડો કે જે તમને આ ભાવમાં મળી ન હોય. ચલો જુદી રીતે વિચારો. મેં એક વખત આ સિક્વન્સ કીધી હતી, આજે ફરી વાર કહું. તમે યાદ કરો, કોઈ પ્રત્યેક બુદ્ધ એવા થયા જેને મેઘધનુષ જોયું અને મેઘધનુષ વિલાઈ ગયું અને એમને થઈ ગયું કે બસ સંસાર આવો છે, નીકળી ગયા. જીવનમાં મેઘધનુષ જોયું છે? બરાબર, જોયું. કોઈ કે વાદળા જોયા, વાદળા વિખેરાતા જોયા, નીકળી ગયા. વાદળા જોયા છે જીવનમાં? કોઈ કે ઘરડી ગાય જોઈને એને થયું કે આપણી યાદ દશા. તમે જીવનમાં કશું કોઈને ઘરડા થતા જોયા છે? કોઈકની નજર સામે કોઈક જીવતું હતું અને પતી ગયું અને નીકળી ગયા. તમે કોઈને જિંદગીમાં મરતા, મૃત્યુ પામેલા જોયા છે? કોઈકે પોતાની નજર સામે ફૂલને કરમાતું જોયું, નીકળી ગયા. તમે કોઈ દિવસ કોઈ ફૂલને કરમાતું જોયું છે? જોયું છે. કોઈકને બે વસ્તુ અથડાઈ, એનો અવાજ આવ્યો અને એમ થયું કે બે છે ત્યાં અથડામણ છે, અવાજ છે, એક હશે ત્યાં નહીં હોય અને નીકળી ગયા. તમે ક્યારે કોઈ બે વસ્તુ ભટકાઈને અવાજ આવે એવું સાંભળ્યું છે? સાંભળ્યું છે. કોઈકને વળી એવું થયું કે નજર સામે ગઈકાલે જે શોભા હતી, આજે મંડપ આખો વિખેરાઈ ગયો અને બધી શોભા નષ્ટ થઈ ગઈ. તમે જોયું છે આવી રીતે મંડપ વિખેરાતા? જોયું છે. કોઈકને એમ હતું કે ગઈકાલે જે ઘરમાંથી વાજા વાગવાનો અવાજ આવતો હતો, આજે એ ઘરમાંથી રુદનનો અવાજ આવે છે. એક જ ઘરમાં બે અવાજ, આ જ સંસાર છે, નીકળી ગયા. તમને કોઈ દિવસ આવી રીતે અવાજો સાંભળવા મળ્યા છે? કરુણ નથી. તો કયું નિમિત્ત તમારા જીવનમાં બાકી રહ્યું? તો હું તમે જે પણ પૂછું છું, તમે દરેકમાં હા 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 કરો છો. બધું જ મળ્યું છે તમને.
તો તમારી જિંદગીમાં કયું નિમિત્ત બાકી રહ્યું કે જે તમને હજુ બોધ આપવામાં પાછું પડે છે? સામર્થ્ય નથી. નિમિત્ત મળે છે ને, એ નિમિત્તને ઝીલી શકે એવી સંવેદનશીલતા નથી. બહુ સાચું છે. એ નિમિત્તને ઓળખી શકે અને ઓળખીને પોતાના આત્મા સાથે સુધી પહોંચાડીને કામે લગાડી શકે એવી સંવેદનશીલતા નથી. અને આ સંવેદનશીલતા ન હોવાના લીધે, એક જાડ્ય આવી હોવાને લીધે તમે દરેક ઘટનાને કાં તો દુર્ઘટના તરીકે કાં તો આનંદદાયી ઘટના તરીકે જોઈ લો છો, એનાથી બોધ નથી મેળવી. મિત્રા દૃષ્ટિમાં સૌથી મોટી કમાલ આ થાય છે કે બનનારી દરેક ઘટના કોઈક બોધ આપીને જાય છે. તમારા માટે ઘટના એ માહિતી હોય છે, તમારા માટે ઘટના એ હકીકત હોય છે, ઓલા લોકો માટે બોધ પામવાનું નિમિત્ત હોય છે. માટે કહેવાય છે પ્રત્યેક બુદ્ધ. પ્રત્યેકનો મતલબ થાય છે કે આ સૃષ્ટિમાં બનનારી દરેક ઘટના એ પ્રત્યેક છે, પ્રત્યેક ઘટના, અને બોધ પમાડી શકે એવું સામર્થ્ય લઈને બેઠી છે. તો એક તત્કાલીન ઘટનામાંથી જેને શાશ્વતનો તંતુ જોઈ લીધો એ પ્રત્યેક બુદ્ધ છે. તત્કાલીન ઘટનામાંથી જેને એક સનાતન સત્ય શોધી લીધું, વાદળા વિલાઈ જવા, મેઘધનુષ છૂટું પડી જવું, આ એક તત્કાલીન ઘટના હતી. એમાંથી એક શાશ્વત સત્ય શોધી લીધું કે જીવન પરિવર્તનશીલ છે, સંસાર પરિવર્તનશીલ છે, અને મારે પણ એ પરિવર્તનનો ભાગ બની જવું છે. સંસારી જીવની મહેનત એક જ હોય છે, પરિવર્તનને રોકવું અથવા પરિવર્તનને ઝડપી બનાવવું. જ્યાં દુઃખમય છે ત્યાં એમ કે છે પરિવર્તનને ઝડપી બનાવો, જ્યાં સુખમય છે ત્યાં કે છે પરિવર્તનને રોકો. પ્રત્યેક બુદ્ધે નક્કી કરી નાખ્યું કે પરિવર્તન એ શાશ્વત સત્ય છે અને મારે પરિવર્તનના અંશ બની જવું છે. નીકળી ગયા. બે બંગડી અથડાવવી અને અવાજ થવો એક તત્કાલીન ઘટના, થોડીક સેકન્ડની ઘટના, પણ એમાંથી શાશ્વત સત્ય શોધી લીધું. જ્યાં બે છે ત્યાં અથડામણ છે, એગો હમ નથી મેં કોઈ. નીકળી ગયું. તો તત્કાલીન ઘટનામાંથી શાશ્વત સત્યને શોધી લેવું એ પ્રત્યેક બુદ્ધની કમાલ છે. આપણા જીવનમાં આટલું બધું આવતું બધું, અને દરેક ઘટના વખતે આપણે બુદ્ધ બનવાને બદલે બુદ્ધુ બનતા. કોઈ બુદ્ધ બનતું હતું, આપણે બુદ્ધુ બન્યા, અને એ ઘટનામાં આપણે રાગદ્વેષ કરી નાખ્યો, બીજું કાંઈ જ ન કર્યું. આપણા માટે કોઈ ઘટનાનો ક્રમ લખાય તો આપણે ચોક્કસ એક ચરિત્ર આવે છે, પ્રત્યેક બુદ્ધ ચરિત્ર. હું પણ ક્યારેક લખવાનો છું, પ્રત્યેક બુદ્ધુ ચરિત્ર, કે દરેક ઘટના વખતે એને આવું વર્તન કર્યું. અને એ ચરિત્ર માત્ર મારું જ હશે, કેમ કે મેં પોતે જ બધું કરેલું છે. ભાગ્યશાળી. તમને બધું જ મળી રહ્યું છે. કારણ એટલું છે કે તમે ચરમાવર્તમાં આવી ચૂક્યા છો. યથા પ્રવૃત્તકરણ, ચરમ યથા પ્રવૃત્તકરણ તમે ચાલુ થઈ ગયું છે. હવે તમારી નજીક છે સમ્યક. કદાચ તમે પામી પણ લીધું હશે. થાય છે એવું કે યથા પ્રવૃત્તકરણ આવે એટલે જીવનો અધ્યવસાય છે ને અપૂર્વ થવાનો ચાલુ થાય. અત્યાર સુધી વારંવાર જે અધ્યવસાય ઘૂંટ્યા હતા એને બદલે નવા જ અધ્યવસાયો આવે છે અને જીવ ગ્રંથિ પ્રદેશ સુધી પહોંચી જાય છે. પણ અનંત વખત એવું બની ચૂક્યું છે કે જીવ ગ્રંથિ પ્રદેશ સુધી આવે અને ત્યાં આવીને એ પોતે કાંઈક એવા નિમિત્તો પામી બેસે, એના અધ્યવસાય કાંઈક એવા થઈ જાય કે પોતે પાછો પડી જાય અને પાછો ચક્કરમાં જતો રહે 84. પાછી મહેનત કરશે, આવશે, પાછો જશે, આવશે, જશે, આવશે, જશે. પણ એમ કરતા કરતા કવિ રાજેન્દ્ર શુક્લ છે ને, એની બહુ જ સરસ પંક્તિ છે. એમને આ સમ્યક્ત્વને, પેલી ગ્રંથિને એક દરવાજા તરીકે કલ્પી છે. એવો દરવાજો છે જેને સ્ટોપર નથી, એવો દરવાજો છે જેને તાળું નથી, એવો દરવાજો છે જે સજ્જડ ભીડાયેલો છે. સ્ટોપર હોય તો ખોલી શકાય, તાળું હોય તો ચાવી ફેરવી શકાય, પણ જે દરવાજાને સ્ટોપર નથી, તાળું નથી, દરવાજાને ખોલવાની એક જ રીત હોય, દરવાજાને તોડી શકાય, દરવાજાને તોડી નાખવો પડે. બરાબર. અને એમને કાવ્ય લખ્યું છે, મેં દરવાજા તોડુંગા. બસ આ કાવ્ય એક જ છે, મેં દરવાજા તોડુંગા. અને એની શરૂઆત થાય છે ફરત ફરત ફિરા આઉંગા, મેં દરવાજા તોડુંગા. આ જ આપણે અનંત કાળમાં કર્યું છે.
ફર્યા પણ ફરીને ત્યાં આવ્યા અને એક દિવસ એવો આવે, એક દિવસ કે અપૂર્વ અધ્યવસાયનો હથોડો હાથમાં આવે અને તમે એ હથોડો લઈ અને પૂરા સામર્થ્યથી ઝીંકી દો અને હથોડો જે ઝીંકાઈ જાય અને જે દરવાજો તૂટે એનું નામ છે ગ્રંથિભેદ. આપણી અને સમ્યક્ત્વની વચ્ચે એક ગ્રંથિ છે, એક દરવાજો છે અને ગ્રંથિ છે સહજ ભાવમય. રાગ દ્વેષ કેટલા બહાર કરીએ છીએ એ તો કશાય થયા, પણ રાગ દ્વેષની અંદર જે ઘૂંટાયેલી વૃત્તિ પડી છે કે જે વૃત્તિના મૂળ અજ્ઞાનમાં છે કે હું પૂતગલ છું અને મારે પૂતગલથી સુખી થવાનું છે, આ જે ભાવના પડી હતી સ્વની ખોટી ઓળખ અને સુખની ખોટી ઓળખ, આ જે ઘોર અજ્ઞાન હતું ને એ જ ગ્રંથિ છે. અને આ ગ્રંથિ અપૂર્વ અધ્યવસાયથી તૂટી અને આ ગ્રંથિ તૂટી એક ક્ષણે આપણને સાચા સ્વની ઓળખ થઈ. સમજાયું કે સ્વ શરીર નથી, સ્વ મન નથી, સ્વ વૃત્તિ નથી, સ્વ સંસ્કાર નથી, સ્વ એ તો આત્મદ્રવ્ય છે. આ ઓળખાણ થઈ. જેવી સ્વની ઓળખ બદલાય એવી સુખની ઓળખ બદલાય. અત્યાર સુધી સુખની શોધ માત્ર પૂતગલ પાસે હતી, હવે એ જે બહિર્ગામી વૃત્તિ હતી એ અંતઃગામી બની અને સુખની શોધ અંદર તરફ ચાલુ થઈ. અને જે ક્ષણે શોધ ચાલુ થઈ ને એ ક્ષણે સમ્યક્ત્વના ઘરમાં પ્રવેશ થયો. હવે જીવ સરળ માર્ગે ચાલશે, હવે ભટકશે નહીં, કેમ કે એને સમજાઈ ગયું છે કે સ્વ કોણ છે અને સુખ ક્યાં છે. આ બેના જવાબ એને મળી ગયા છે. અનંતકાળની આપણી યાત્રા એ સ્વ અને સ્વના સુખની આસપાસ જ ફરી છે. બંને જવાબ મળી ગયા, એક ક્ષણે ગ્રંથિ તૂટી ગઈ, આ ગ્રંથિ ભેદ થયો. અને એ જે ગ્રંથિ ભેદ થયો પરિણામ એ આવ્યું કે જીવને પરમ તત્વના દર્શન થયા. એ પરમ તત્વ જે બહાર વિલસી રહ્યું છે, એ પરમ તત્વ જે અંદર પણ ઉઘડી રહ્યું છે, બંને પરમ તત્વના દર્શન થયા. અને એક ક્ષણે આત્માને દેખાઈ જાય કે પરમ તત્વની સર્વોચ્ચ કક્ષાએ પરમાત્મા છે અને પરમ તત્વ એને અંદર લઈને હું બેઠો છું. એ આત્મા અને પરમાત્મા એ બંને એક જ છે એવું અનુસંધાન રચાઈ જાય. અને જે અનુસંધાન થાય એક ક્ષણે એને અપૂર્વ આનંદ જાય. કારણ કે એ જે અહેસાસ હોય ને એ ગ્રંથિ તૂટ્યાનો, દરવાજો તૂટ્યાનો અને અત્યાર સુધી જે ભયંકર અંધારું હતું એમાં અચાનક જ આમ પેલો પ્રકાશ પ્રગટ થયા. બેન, કોઈ દિવસ ઘરમાં લાઈટ ગઈ છે? ઉનાળાની સિઝનમાં લાઈટ ગયું બન્યું છે? બપોરના સમયે લાઈટ ગયું બન્યું છે? બરાબર. 2 કલાક 2.5 કલાકનો પાવર કટ હોય કોઈ પણ કારણસર અને આખું ઘર છે ને આમ બસ એ બફારા વાળું થતું હોય આખું આમ અને આપણે આમ કરતા હોઈએ, બફારો હોય અને તમને એમ થતું હોય ક્યાં કશું દેખાતું નથી, આ પાંદડા સ્થિર થઈ ગયા છે, ધ્યાનમાં બેસી ગયું છે આખું વૃક્ષ અને કશું થતું નથી. અને એવે ક્ષણે તમે સ્વિચ તો પાડી જ રાખી હોય અને લાઇટ આવે અને સીધું ચાલુ થઈ જાય ઉપરવાળું તમારા ઘરે અને તમે નીચે બેઠા હો, પહેલી ક્ષણે શું થાય? એ હાશમાં કેવો આમ દમ હોય, કોઈ કહેવું પડે કે બેટા હાશ બોલ, નહીં, અંદરથી ઉગે ને. ભાગ્યશાળી એવી અનંત હાશ ભેગી થાય ને એવી એક હાશ ગ્રંથિ ભેદ વખતે નીકળે. જે એમ લખ્યું છે કે જે મનુષ્યને આંખો જ ન હોય એવા મનુષ્યને અચાનક જ આમ આંખ ખુલી જાય અને આ દેખાઈ જાય દુનિયા, તેને કેવું લાગે? આમ કેવું લાગે? એ જે આનંદ હોય એવો આનંદ એ જીવને અનુભવાય. અને એ જે અનુભવાય એ અનુભવની ક્ષણે એ જે અહેસાસ હોય એ અહેસાસ આ મિત્રા દૃષ્ટિ એ અહેસાસની નજીક લઈ જાય છે. આવો અપૂર્વ આનંદ આપણે ક્યારેય નથી પામ્યા. આ પહેલા નહોતા પામ્યા, આમાં પામાશે. પણ એ પામવાની ગતિ આ યોગ દૃષ્ટિ આપણને સમજાવે છે કે કયા રસ્તે પામી શકાય છે. તો મિત્રના લક્ષણ આપણે જોયા. હવે પ્રવેશ થાય છે તારા દૃષ્ટિ. તારામાં છે વિશેષ વાત. અહીંયા લખ્યું છે
અન્ય ગુણોની પ્રાપ્તિ. તારામાં અન્ય ગુણોની પ્રાપ્તિ થાય છે. આપણે જાણીએ છીએ કે તારામાં સ્વનું સંવેદન એ થોડુંક વધારે પાવરફુલ હોય છે. મિત્રામાં કેવા અગ્નિ જેવું હતું? તણખલાની, હજુ કાગળ જોવો પડે છે. તણખલાની આગના કણ જેવો અગ્નિ હતો. તારામાં કેવો કણ થઈ જાય છે? છાણા. થોડુંક વધારે સંવેદન રહે છે, તાત્કાલિક વિલાય નથી જતું. નિયમો ગમતા થાય છે. ક્રિયા કરવામાં ઉદ્વેગ ઓછો થાય છે, ઉદ્વેગ નથી આવતો. અદ્વેષ તો ગયો, તો હવે જિજ્ઞાસા જાગે છે. અને જિજ્ઞાસા કેવી? સતત મન થાય કે કોઈકની સારી વાત સાંભળું, કંઈક સારું જાણું. હમણાં મુંબઈમાં જે એક ભાઈ મળ્યા હતા, મને આવીને કે મારા સાહેબ તમે દીક્ષા કેમ લીધી? એટલે પહેલી જ વાર આવ્યા હતા તો મેં પૂછ્યું કે ભાઈ મેં દીક્ષા કેમ લીધી, આ પ્રશ્ન પૂછવાનો તમને મન કેમ થયું, રસ કેમ પડ્યો? તો મને કહે કે મારા સાહેબ મને બહુ જ ગમે છે, તો મેં નક્કી કર્યું છે કે જેટલા પણ સાધુ ભગવાનના દર્શન કરીશ એ દરેકને પૂછીશ કે દીક્ષા કેમ લીધી. સાહેબ બહુ જ બધી કથાઓ જાણી, બહુ જ બધું કેવા કેવા નિમિત્તો મળ્યા, કોને કોને કેમ નીકળ્યા જાણ્યું. તો સાહેબ અંદરમાં એવો અનુમોદનાનો ભાવ થાય છે અને ક્યાંક આત્મા બદલાય છે. કેમ કે એવા નિમિત્તો મને પણ મળે તો મને યાદ આવે છે કે આવો નિમિત્તમાં તો ઓલે તો દીક્ષા લઈ લીધી, તો હું તો એમ જ વેડફી નાખું છું. તો આ ભાવના કેમ થઈ? કારણ કે યોગની વાતો, યોગીની કથાઓ, આ બધામાં રસ વધે છે. એને સાધના માર્ગની ઝીણી ઝીણી હકીકતો એ સમજવાનું મન થાય છે. તમે લોકો અમારી આગળ આવો ને તો ઘણી વખત તમે પ્રશ્ન પૂછો ને, એ પ્રશ્નના જવાબમાં અમને એવી ફિલિંગ આવે કે કદાચ અમે પેલું બસ સ્ટેન્ડ પર ઇન્ક્વાયરી ઓફિસમાં જોબ કરી રહ્યા છીએ, એવી ફિલિંગ આવે. કારણ કે અમને પૂછે સાહેબ કેટલા ઠાણા, અહીંથી વિહાર કરીને ક્યાં જવાના, શું પ્રોગ્રામ છે, ચોમાસું ક્યાં, પહેલાંનું ચોમાસું ક્યાં હતું, વચ્ચે આ ઉપદાનમાં માળ ક્યારે છે, ઉપદાન પછી તરત વિહાર છે, ક્યારે પહોંચવાના છે, ચાતુર્માસનો પ્રવેશ ક્યારે છે, સાહેબ આટલા જ ઠાણા છો કે બીજું કોઈ સાથે આવવાનું છે, કેટલું બધું. તમે પ્રશ્નોની એક આખી સૂચિ હોય માહિતીના પ્રશ્નોની, અને તમે એ પ્રશ્નોના જવાબ આપો ને, એ જવાબથી ન એને ફેર પડવાનો હોય, ન તમને પડવાનો હોય, એવું ન હોય. કેમ કે તમારો ટાઈમ જવાનો હોય અને એને એ જવાબોથી કોઈ મતલબ ન હોય. ભાગ્યશાળી આવા જીવ તારાવાળો જશે ને જીવ, એ ક્યારેય આવા ક્વેશ્ચનમાં નહીં પડે, એ કશામાં નહીં પડે. એને માહિતીઓ સાથે કોઈ મતલબ જ નહીં હોય, કશું જ નહીં. એ પૂછશે તો પોતાના આત્માની કોઈ વાત પૂછી લેશે. એ પૂછશે, તમને ખબર છે આ ઉપધાનમાં કેવું છે લોકોને, અહીં આવે ને કોઈ પણ નવો માણસ, પહેલો પ્રશ્ન ઉપધાનનો કયો? પહેલો જ પ્રશ્ન બિલકુલ કેટલાય. બરાબર. કોઈ સાધુ કાળ કરી અને સમાચાર આવે તો પહેલો પ્રશ્ન કયો હોય? કેટલામાં ચડાવો કયો? બરાબર, બિલકુલ. આપણે સાંભળીએ કે આજે કોઈ મહાત્માનું કારનું થયું, પહેલો પ્રશ્ન કયો? કેટલા ઉપવાસ? તમે જુઓ કે આપણને ન તપની અનુમોદના છે, ન ઉપધાનની છે, કે ન એક જીવ સંયમનું પાલન કરીને અહીંથી એને સમાધિ મૃત્યુ વર્યું એની કોઈ ખેવના છે. ક્યારે કોઈનો કાળ ધર્મનો વાત સાંભળી તો પહેલો પ્રશ્ન એવો ના થઈ શકે કે એ ભગવાન કેવી રીતે સમાધિ વર્યા, એમને છેલ્લે કયા નિમિત્તો મળે? આવો પ્રશ્ન ન પૂછાઈ શકે. કોઈ પણ જગ્યાએ આપણે ઉદ્યાનમાં ગયા તેવો પ્રશ્ન ન પૂછાય કે આરાધનાનો આનંદ છે, આવું ન પૂછાય. કોઈ પણ ભગવંતને પારણું થયું તો આપણે એવું ન કહી શકીએ કે સાહેબ તપ સુખરૂપ થયું, કેટલા, કઈ સંખ્યા, શું, આ બધાનો કોઈ મતલબ હોય છે? માનો કે કોઈ જગ્યાએ તમે ગયા ને 500 ઉપધાન હતા, માનો કે કોઈ જગ્યાએ ગયા ને 1500 હતા. 500 ને 1500 એવું હોય કે 500 હોય તો મારી અનુમોદના આટલી હશે, 1500 હોય તો આટલી અનુમોદના કરો, એવું કઈ નક્કી હોય છે? એમ આ તો કેવું છે, તમે પ્રભાવ ના કરે તો હજુ પૂછો તો કઈ બી સમજે. પણ પેલા શું અમને લાગે કે અનુમોદનાની થેલી લઈને આવ્યા છો, અહીંયા 50 જણ છે, ચલો આટલી અનુમોદના કાઢીને મૂકું થેલીમાંથી કે ભાઈ આટલું લેતા જાઓ. આ કઈ એવી વાત છે નહીં. કોઈની પાછળ ચઢાવો બોલાવ્યો, એમાં કોઈકની પાછળ કરોડનો ચઢાવો થયો, કોઈની પાસે 10 કરોડનો થયો, એટલે એવું છે કે પેલા ઉપર છે ને મેં કદાચ હશે
આપણને ખબર નથી, તો ચિત્રગુપ્ત બેઠો હશે કે બેટા હમણાં 2 દિવસ ઊભો રહે, તને કયા દેવલોકમાં મોકલવો ને એ તારી પાછળ કેટલો ચઢાવો બોલે એ પણ નક્કી કરીશ કે ભાઈ તારી પાછળ આટલું બોલાય છે તો અડધી મિનિટ મળવા આવે તો એમાં કેટલા છે, જેન્ટ્સ કેટલા, લેડીઝ કેટલા, તે પણ પછી ડિટેલમાં પૂછશે. બિલકુલ. તમને સમજાવું છું કે આપણી ત્યાં એ વિવેક પણ નથી કે એક સાધક પાસે જઈને શું પૂછાય, એક આરાધકની પાસે કેવી પ્રશ્નાવલી રજૂ થાય, એક સાધુ પાસે જઈએ તો સાધુના સત્સંગનો કેવો લાભ ઉઠાવી શકાય, એનો વિવેક નથી. તમે જોજો આપણે ત્યાં છે ને એક શબ્દ પ્રયોગ ચાલુ થયો છે, ક્યાંકથી આવે ને ગૃહસ્થ, પછી અમને શું કહે કે અમે અહીંથી આવ્યા અને ફલાણા મારા સાહેબને મળી આવ્યા. બરાબર, તમે સાંભળજો કે અમે મળીને આવ્યા. હું કહું કે ભાગ્યશાળી તમે કેવું કહી શકો કે મારા સાહેબના પ્રવચનનો લાભ લઈને આવ્યા, મારા સાહેબના સત્સંગનો લાભ લઈને આવ્યા, મારા સાહેબના વંદનનો લાભ લીધો, મારા સાહેબને વંદન કર્યા, મળીને આવ્યા. જ્યાં સુધી આ ભાવના નહીં બદલાય ને ત્યાં સુધી સાધુની 2 મિનિટ પણ તમને જે મળી છે સત્સંગની છે એ વસ્તુ જો મગજમાં નહીં ઉતરે ને તો એ 2 મિનિટનો તમે લાભ ન ઉઠાવી શકો. નક્કી કરો કે અમારી પ્રીતિ ક્યાં છે. મૂળ છે ને તમારી અંદર પ્રીતિ આરાધનાની નથી, તમારી અંદર પ્રીતિ આંકડાની છે. જો આરાધનાની પ્રીતિ હોય ને તો આવા પ્રશ્નો જ ન હોય. આંકડાની પ્રીતિ છે માટે આ પ્રશ્ન છે, કેમ કે તમારું મન લેખાજોખા કરી રહ્યું છે, તમારું મન કશું ગ્રહણ નથી કરી રહ્યું, કશું પામી નથી રહ્યું. જે જીવ આ ઉપધાનમાં ગ્રહણ કરવા આવશે ને એ તમને એમ પૂછશે કે ભાઈ ઉપધાનમાં આટલી બધી આરાધના કરી, કાંઈક તો જાણ્યું, કાંઈક પામ્યું છે. તમને એ 2 વાત કરે કે તમે શું જાણ્યું, શું પામ્યું, એ બધી વાત. અને જે જીવ અહીંયા પામવા કે કરવા નહીં આવ્યો હોય ને એ તમને આવા ફાલતુના ક્વેશ્ચન કરશે, કેમ કે એ અહીંયા કશું મેળવવા જ નથી આવ્યું. સાધકનો સત્સંગ હોય, સાધુનું સાનિધ્ય હોય. આપણે ન સત્સંગની કિંમત સમજ્યા, ન સાનિધ્યની સમજ્યા. પરિણામે આવે કે બધા જ સત્સંગ, બધું જ સાનિધ્ય, બધું જ નકામું થાય. ભાગ્યશાળી તમારી પ્રીતિ જોડો યોગની કથા સાથે, તમારી પ્રીતિ જોડો ગુણીજનોની વાર્તાઓ સાથે. પેલા ભાગ્યશાળીને પૂછ્યું કે અત્યાર સુધીમાં કેટલાની આત્મકથા સાંભળી, ચારિત્ર કેમ લીધું. મને કે મારી સાહેબ ગણ્યું તો નથી પણ લગભગ રોજની ઓછામાં ઓછી એક તો સાંભળું છું, 1.5 વર્ષ થયું છે. મને કે મુંબઈમાં ક્યાંય પણ હું જાઉં શ્રવણ ભગવાનની અનુકૂળતા હોય તો જ પૂછું, ન હોય તો ન પણ પૂછું. શમણી ભગવાનની પણ હોય અને એ લોકો જે પણ કહે એ સાંભળો અને સ્વીકારવાનો પ્રયત્ન કરો. કેટલી ઉત્તમ વાત છે. દરેકની તમે આત્મકથા સાંભળો, દરેકના પોતાના સંયમના નિમિત્તો સાંભળો. દરેક સુરતના એક ભાઈ હતા, એમને એક નિયમ કર્યો કે કોઈ પણ શિષ્ય પાસે જવાનું, ગુરુ પાસે નહીં, શિષ્ય પાસે, અને એને જઈને કહેવાનું કે એમ દેખાડે કોઈ પણ કે રેન્ડમલી જ પૂછવાનું એમ કે આ મહાત્માની મને કોઈ સારી વાત કહો. રેન્ડમલી પૂછ કે આ મહાત્માની મને કોઈ સારી વાત કહો. એટલે પેલા શિષ્ય છે એને કશુંક તો યાદ કરીને કહેવાનું હોય. કેટલીક વાર સહજ રીતે કે કેટલીક વાર યાદ કરીને. મેં કીધું આનાથી લાભ શું? મને ભાઈએ કીધું મારે સાહેબ બહુ સરસ 2 લાભ છે. એક લાભ એ થાય કે મને કેટલી અજાણી અને સારી વાતો સાંભળવા મળે. એ તો બનવાનું જ છે, કારણ કે આપણે ત્યાં શું થાય, હંમેશા ગુણોન્વાદ મોટી મોટી હસ્તીઓના થાય, નાના નાના ગુણો તો ક્યાંય દટાઈ જાય. તો કે આનાથી એ થાય કે આપણને સારી વાત જાણવા મળે. અને બીજું એ કે ગ્રુપમાં પરસ્પરનો અનુમોદના ભાવ વધે. આજે હું એક મહાત્માને પૂછું અને રેન્ડમલી પૂછું એ કે મહાત્માને એમ કેમ કે તમારા ગુરુની સારી વાત કહો, તો મહાત્મા એ તો કહેવાના જ છે, કેમ કે ગુરુના તો શરણે આવ્યા છે, એને તો સમર્પિત છે. પણ હું એમ ન કરું, હું ગુરુ સિવાય કોઈને પણ દેખાડું અને કહું કે અમને કોઈ સારી વાત કહો. અને સારી વાત પેલા મહાત્મા પણ સાંભળે. તેને કેવું થાય કે જો આ મહાત્માએ એક અજાણી વ્યક્તિ આગળ મારી અનુમોદના કરી તો એના દિલમાં આના માટેનો સદભાવ ઓર વધી જાય. પહેલાને સારી વાત કહેતા કે તેમ થાય કે જેનું હું આટલું સારું બોલું છું, બરાબર, એના માટે મારા ચિત્તમાં તો મારે સદભાવ જ રાખવાનો ને. તો મારી સાથે કેટલા બધા સારા પરિણામ આવે. તો મેં આ કર્યું છે, કોઈની પણ આગળ જાઉં અને સારી વાત પૂછું, અનુમોદના કરું, અને મને તો પ્રેરણા મળવાની જ છે. ભાગ્યશાળી કેમ ન થઈ શકે આ બધું આપણા? કેમ ન થઈ શકે? આપણે તો ક્યાંય પણ જઈએ ને, કાં તો મલિનતા આપીને આવીશું, કાં તો મલિનતા લઈને આવીશું, કાં તો ડાઘો પાડીને નીકળીશું, કાં ડાઘાવાળા થઈને નીકળીશું. નહીં. જે જીવ તારામાં પ્રવેશ પામ્યો છે
એને અચ્છિન્નપણે અખંડિતપણે એક જ પ્રીતિ હોય યોગની કથા. એ જ્યાં પણ જાય ત્યાં હંમેશા બહુમાન ભાવ અનુભવે અને આ બહુમાન ભાવને લીધે એ હંમેશા એ પ્રયત્ન કરે કે મને શુદ્ધ યોગની વાત ક્યાં જડે છે, ક્યાં મને મારો ખોરાક મળે છે. તમને ખબર છે ને ભાઈ, ભમરો હંમેશા મધ શોધે અને ભૂંડ હંમેશા શું શોધે? વિષ્ટા શોધે. બરાબર. હવે આ ઉદાહરણને આગળ હું લંબાવું કે તમે જાતે સમજી જશો. જો તમે ક્યાંય પણ જઈને મધ શોધતા હો તો ખાલી જગ્યા પૂરી દેજો કે તમે આવા છો. અને જો તમે ક્યાંય પણ જઈને કોઈ નબળી વાત શોધતા હો તો ખાલી જગ્યા પૂરી દેજો કે તમે આવા છો. આ સૃષ્ટિમાં તો મધ પણ ઉગે છે, આ સૃષ્ટિમાં વિષ્ટા પણ ફેલાય છે. મધ લેવું કે વિષ્ટા લેવું, માખીને જોજો, વિષ્ટા પસંદ કરશે. મધમાખી છે એ મધ પર બેસશે. કુળ એક જ, માખી અને મધમાખી એક જ કુળના જીવડા છે. બરાબર. બધું જ સરખું, બંને ઇન્દ્રિય, બંનેને 2 પાંખો, બંનેને 6 પગ, બંનેને બધું સરખું. માખી વિષ્ટાનો રસ લે, મધમાખી મધનો લે. તમે નક્કી કરજો માખી બનવું કે મધમાખી બનવું. જો આ એક પ્રશ્નનો જવાબ જડી ગયો ને તો જાતે નક્કી કરી લેજો કે આપણે કમસે કમ તારામાં આવ્યા કે ન આવ્યા, એ નક્કી થઈ ગયું. આપણો રસ કોઈ પણ રીતે માખીનો રસ બની ગયો છે, મધમાખીનો નથી. મધમાખીનો રસ આવશે તો શું થશે કે પછી આ જે કથાઓ સાંભળી છે એને પરિણામે પોતાની જેટલી પણ શક્તિ હોય એ શક્તિને અનુરૂપ તમને પોતાનું વીર્ય ફોરવવાનું મન થશે. જ્યારે તમે 15 સારી વાત સાંભળો છો ને, સહજ રીતે જ એકાદ સારી વાત અમલમાં મુકાઈ જાય છે. કારણ કે તમે વખતે સાંભળ્યું, આમ કર્યું, તેમ કર્યું, સહજ રીતે જ અમલમાં આવશે. તમને પ્રેરણા બની જશે તમારી અને થઈ જશે. અને પરિણામ એ આવશે કે યોગ માર્ગમાં વૃદ્ધિ થશે. યથાશક્તિ જે આવી ક્રિયાઓ થાય એને લીધે યોગ માર્ગમાં વૃદ્ધિ થશે અને પરિણામે યોગીઓનો અનુગ્રહ એ સહજ રીતે પ્રાપ્ત થશે. અનુગ્રહ એ તો મોકલે જ છે પણ આપણે ઝીલી નહોતા શકતા. હવે જે અનુગ્રહ છે એ ઝીલવાની પાત્રતા આવે એટલે એમના અનુગ્રહને પરિણામે બુદ્ધિ સમતોલ રહેશે. બુદ્ધિમાં એક પ્રસન્નતાને લીધે એક શાંતિ અને સ્વસ્થતા રહેશે કેમ કે એમનો અનુગ્રહ મળ્યો છે. તમે એના માર્ગે છો. પરિણામ શું આવે? પહેલું, શરીર અને ઇન્દ્રિયોનો મોહ તૂટી જાય છે. 7 ફળ પેદા થતા હોય છે એ યોગીઓની કથાથી. પહેલું, શરીર અને મન એનો મોહ છૂટી જાય છે. બીજું, વ્યક્તિ, વસ્તુ આ બધા સાથે આપણે જે અંતરની અત્યંત નિકટતા કરીને રાખી છે. આ તો જોઈએ જ, આના વગર તો ન જ ચાલે, આ તો મારા કંટ્રોલમાં જ રહે, આવી જે પણ બધી નિકટતા કરીને રાખી હતી એ નિકટતા ઓછી થાય છે, ચાલુ થાય છે, હશે, થશે, ચાલશે. આવી એક જાતની છે ને અભિપ્રાયોમાં એક નરમાશ આવે છે, નિરાત આવે છે. પરિણામ શું આવે? ત્રીજા સ્ટેપમાં કે સત્વ અંદરનું ઉજાગર થાય, સત્વની શુદ્ધિ થાય અને સત્વ બળવાન બને, માણસ સત્વશીલ બને. કેમ કે હવે કોઈના પર ડિપેન્ડ નથી, એ સ્વના આધારે છે. અત્યાર સુધી બીજા પર આધારિત હતો, હવે સ્વ આધારિત બને તો એનામાં સત્વની શુદ્ધિ થાય. સત્વની શુદ્ધિ થાય પરિણામ શું આવે કે માનસિક રીતે જ એને પ્રસન્નતા. કેમ કે જે પણ બને છે એનો એને સ્વીકાર હોય અને કદાચ એ સ્વીકારમાંથી છૂટી જાય ને તો એને જોયું હોય કે કોને કેવી ક્ષમતા રાખી ને કથાઓ સાંભળી હોય ને બધી, કોને કેવી ક્ષમતા રાખી, કોને શું વિચાર્યું, કોને શું થયું. તમને શું લાગે છે? તમે ખંડક મુનિની કથા આજે સવારે વ્યાખ્યાનમાં સાંભળીને આવ્યા હો કે એવી ચામડી ઉતરી ગઈ ને આ બધું થયું અને બપોરે કદાચ શાક સુધારતા આમ છોલાઈ ગયું તો ખંડક મુનિની વાત યાદ નહીં આવે એવું માનો છો તમે? આવે જ. મનમાં જે સંસ્કારો પડ્યા છે એ ક્યાંક ને ક્યાંક જાગૃત થાય. માથું ભયંકર ફાટતું હોય અને હજુ ગઈકાલે અનાથી મુનિની વાર્તા સાંભળી હોય કે માથું દુખતું હતું, અનાથી મુનિ યાદ આવી જ જવાના છે.
કારણ કે મને એ ઝીલ્યું છે. તમે સાંભળેલી કથા એ કથા નહોતી, ધર્મ કથાનો યોગ હતો કે જે ધર્મની કથા દ્વારા તમારું અનુસંધાન જોડી આપે છે. તો આને કથાઓ સાંભળે છે, પરિણામે માનસિક સ્વસ્થતા રહે, પ્રીતિ રહે, કેમ કે એટલું બધું એ પોતે કથાઓ સાંભળીને બેઠો છે. અને એ કથા સાંભળતા સાંભળતા ક્યાંક ને ક્યાંક આપણે પોતાના આત્માને એની જગ્યાએ મૂકી દેતા હોઈએ છીએ. અને એ જે મૂકીએ છીએ પરિણામે આપણને શું કરાય, શું ન કરાય, શું વિચારાય, શું ન વિચારાય, આ બધું સહજ રીતે સમજાતું જાય છે. અને એટલે જ મન વિક્ષિપ્ત નથી રહેતું. પાંચમું ફળ આવે છે મનની એકાગ્રતા. મનના વિક્ષેપો છે ને એ મનની અસ્વસ્થતાની નિશાની છે. તમે જોજો, તમારું શરીર ધ્રુજે એ તમારા શરીરની સ્વસ્થતાની નિશાની છે કે અસ્વસ્થતાની? શરીર અસ્વસ્થ હશે તો જ ધ્રુજવાનું છે. મન વહેંચાયેલું અને વિખરાયેલું હોય એ મનની અસ્વસ્થતાની નિશાની છે. આવા જીવનું મન સ્વસ્થ થાય, મન એકાગ્ર થાય. મન એકાગ્ર થાય એટલે ઇન્દ્રિયોનો વિજય થાય. મન એકાગ્ર છે તો ઇન્દ્રિયો પણ શાંત રહેવાની, ઇન્દ્રિય દોડવાની, ભાગવાની જરૂર જ નથી. જે મન અતૃપ્ત હશે એની જ ઇન્દ્રિયો દોડવાની છે. મન અતૃપ્ત નહીં હોય તો ઇન્દ્રિયો આપોઆપ શાંત બેસવાની છે. અને સાતમું, ઇન્દ્રિયોનો વિજય થાય એટલે આવે આત્મદર્શનની યોગ્યતા. હવે એનામાં એ પાત્રતા પ્રગટે કે જેના લીધે એ સ્વ આત્માનું દર્શન કરી શકે. તો આ સાતે સાત વસ્તુ એ આવે છે યોગની કથા માટેની પ્રીતિમાંથી. નવું મેળવવાની ઈચ્છા બંધ ન થાય, નવું મેળવવાનો પ્રયત્ન પણ બંધ ન થાય. ઈચ્છા પણ થાય, પ્રયત્ન પણ થાય, પણ ધારો કે પ્રયત્ન સફળ ન થયો, જેટલું જોઈતું હતું એટલું ન મળ્યું, તો પણ એનો સંતોષ ન જાય, એની શાંતિ ન જાય. એટલે સુખ અખંડિત રહે, સુખ અબાધિત રહે. બીજી તરફ કોઈ પણ ઘટના બને એમાં સ્વનું શું એ પ્રશ્ન જાગવાનું શરૂ થાય. કોઈ પણ ઘટના વખતે આને જ કહેવાય સ્વાધ્યાય. સ્વાધ્યાયનો મતલબ છે, અધ્યાય એટલે ઊંડાણપૂર્વકની વિચારણા. ઊંડી વિચારણાને અધ્યાય કહેવાય છે. અને સ્વ, કોઈ પણ ઘટનાને આલંબન તરીકે પકડીને સ્વને વિશે ઊંડી વિચારણા કરવી એ જ સ્વાધ્યાય છે. પછી એ શાસ્ત્રની પંક્તિ કેમ નથી હોતી, કોઈક મહાપુરુષનું વચન કેમ નથી હોતું, કે બનેલી ઘટના કેમ નથી હોતી, તો આ સ્વાધ્યાય આવે. એની સાથે એ જે પણ આરાધના સાધના કરે એમાંથી પૌદ્ગલિક ઈચ્છાઓ છૂટી જાય અને સમર્પણ ભાવ વધતો જાય. પરમ તત્વ માટેનું સમર્પણ, સૃષ્ટિ માટેનું સમર્પણ, સ્વ માટેનું સમર્પણ, એનામાં એક પ્રકારની નમ્રતા અને લઘુતા આવતી જાય. આ બધું ભેગું થાય એ પછી તારા દૃષ્ટિમાં બીજું શું શું પ્રાપ્ત થાય છે તે અગ્રે અધિકાર વર્તે છે.